₹2500 મનીષાબેન બાબુભાઈ, ₹2100 વિપુલભાઈ બાબુભાઈ, ₹2100 રાકેશભાઈ બાબુભાઈ, ₹1100 રસનાબેન વિપુલભાઈ, ₹1100 ₹500 મહેકભાઈ વિપુલભાઈ, ₹500 પુષ્ટિબેન વિપુલભાઈ, ₹500 હેરિયા વિપુલભાઈ, ₹500 કેશવ રાકેશભાઈ। બોલ શ્રી વલ્લભાધીશ કી। હે ના રે ના એ जो मैं ये जानती ए जो मैं ये जानती प्रीत की ये दुख होई आनग डंडेरा पीटती प्रीतना करियो कोई हरि आशा कर मर जाएंगे पूछ लो प्रेम के पंथ प्रतिज्ञा झूठी परे प्रेमी की प्रतिज्ञा झूठी परे क्यों रचे कवि करी अरे क्यों रचे कवि करी ग्रंथ सरोवर जो पान करे प्रेम सरोवर जो पान करे और धरे राधा को ध्यान अधरामृत जो मुख में रखे ये सदा करे रसपान सदा करे रसपान अरे रसकन को सत्संग करो और युगल रस गाई सुनाओ ए में नृत्य करो आनंद सो अरे वही जन्म बिताओ यो ही जन्म बिताओ
નંદ કુંવર તમે હવે નાના નથી એ નાના નથી નાના નથી ને જરા છેટા રહીને કરો વાતડી રે છોડો અડે સોના બોલાવી ગયો ये नंदना कुंवर हो नंदना कुंवर ए તમે નાના નથી વાતડી છોડો અડસો ના શ્યામ થાય નંદના હાલો સયરનો સાથ મને શર્મા બી દે વાલા શર્મા બી દે એ નાની નણદી નાની નણદી હો સૈયરનો સાથ નાની નણદી મીણા અતિશય બોલે મીણા અતિશય બોલે મીણા અતિશય બોલે
ગઈ અરે કાલ વેલી આવું કાલ વેલી આવું કાલ વેલી આવું મારી આહુને સમજાવું મારી આહુને સમજાવું પરણો પૂછે તો કઈશ પિયે જાવ છો પિયે જાવ છો હે કરી આવો બીજો હું રાજુભાઈ આ પદ લખાણો એ લગભગ 350 વર્ષથી દયારામભાઈ ડભોઈ વાસી એમની આ રચના નાની નણંદી મેણાતી બોલે કાલ વેલી આવું હાહુને સમજાવું આ કાંતિલાલ કઈએ હાહુનો નણંદનો આવો નાવો ત્રાસ હશે ને હે તઈ આવો નાવો ઉપાડ હોય છે હાહુનો નણંદનો હે આદુ કાળથી આઈલા હું છે એટલે બેનો ઘરમાં હાહુનો કે નણંદનો ઉપાડ હોય તો ડરવું નહીં પણ જો એક સમય હતો દીકરી દીતી લગ્ન કરીને આ 70-80 વર્ષની વાત છે લગ્ન કરીને દીકરી ઘરે જાય સાસરીએ જાય અને હાહુનો એવો ઉપાડો બધા ખેડૂતના દીકરા ઘરમાં ખાવાની બીજી ચીજ તો કાંઈ ન હોય પણ જે વાડીએ ખાતું હોય શેરડી હોય બોર હોય મગફળી હોય પણ છતાંય હાહુનો એવો આકો વાગતો હોય હાહુ પૂછાવીને અડાય ઈ સમયમાં દીકરી ઊભી હતી હાહુ કેવી જળશે અને હવે જો કાઈ કેવું ન પડ્યું એ પણ બેનો મહિનો દાંત ભોગવો કેવો છે ને ભોદાડા હાહુના એક દાડા હોનું કઈના ભોગ પણ હજી એમાં એક બીજી ઉપાધિ છે આ હાહુ પણ જે 70-80 વર્ષના બેનો છે ને એને હાહુ પણ ભોગ્યું 50-60 વર્ષના બેનો જે છે એ બિચારીના હાહુ પણામાં ઈ હાહુનો ત્રાસ ભોગ્યો હવે જઈ એને હાહુ પણ કરવાનું આવ્યું ને તા સમય બદલાઈ ગયો બાયું ક્યાંય નહીં નો હાહુ પણ કરવામાં રહે નો વહુ પણ કરવામાં રહે પણ હજી એક આનંદની વાત ઈ છે જે વાત કરી દો અત્યારે બધા ઘરમાં બધાને ઉપાધિ છે દીકરા વાળાને દીકરી વાળાને કે વરી માથા વાંધો પડશે તો વરી ક્યાં ગોતવા જાવ એના કરતા ભાઈ બાપા કરીને પણ સમય બદલાઈ ગયો છે અત્યારે સાસુ ને વહુ ઘરમાં આનંદથી બધાઈ હરીભાઈ એનું કારણ હાહુ હોય મારી કોઈને પૂઠા છા અને વહુ હોય ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા ત્યાં વહુ ઇંગ્લિશ મીડિયમમાં થાવા દે કે હાહુ ને એમ થાય મારા વખાણ જ કરે અને ગાડું આમનો મહિલા રાખે એ કાલો લીલી આવ
સ્નેહ જાતો છે હો. અને આમ જુઓ કે શૈલેષ કુમાર હમણાં વાત કહો અહીંયા હોય હા જમાયું કેટલા તમારે પાંચ તો જાજે અહીંયા આવડા હમણાં વિપુલભાઈ રાકેશભાઈ આ વિપુલભાઈ ને અમારે રાકેશભાઈ જ્યારે મનોરથ નક્કી થયું શૈલેષ કુમાર ઉભા થાવ કઈ નક્કી થયું ને તો કે જમાયું ને સવારે બધાય રાજી કરવા છે પણ ઈ કેવો આનંદ કરે છે ને એના કવર દેવાની વાત છે હવે તમારે કેવું કવર લેવું એ તમારા હાથમાં છે જો અહીંયા આવીને ઊભા થઈને નાચશો ને તો ભરેલું કવર આવશે નકર ઓશિકાનું ખાલી કવર આવશે હાલો હેલો એ મારગડો માર્ગ જાતાની તે આડા ફરો છો વાલા આડા ફરો છો દયાના પ્રીતમ હું અરે આવો આવો કાનજી અરે મારા મંદરીએ અરે જો છુવાલા તારી પાટડી જો છુવાલા તારી પાટડી લે તું યોડી એ સાવરિયા તારી ખાતડી
અમારા ગામમાં એક વિઠ્ઠલ મારો ભાઈ એ આવજો બધાય બહેનો, જય શ્રી કૃષ્ણ. એ આવજો, જય શ્રી કૃષ્ણ તો કહેતા જાઓ. હા એ અને એક મારો ભાઈબંધ એક વિઠ્ઠલ કરે છે. હવે એ બચારાનું હક પણ થાય અને મારી આગળ આવીને આમ ગરગરો થઈ ગયો. મને કે મુકેશભાઈ મારું હક પણ થતું નથી. અરે રે મેં કીધું આ ભાઈ એમાં કોણ રડતું છે આને કીધું કે ચડતી દે ઘડીમાં પાણા મારે કે નહીં થાવ તમે નડે છે કોણ તો કે ઘરના જ નડે છે. અને કીધું કા કેમ નડે ઘરના ઈ કે મેં કીધું ઘરના નડતા હોય તો કોણ નડે તો કે મારા મમ્મી પપ્પા બે નડે. એટલે મેં કીધું એક કામ કર તારા ભાને ગમતું હોય ને એવું પાત્ર કીધું તું પસંદ કર તો કે તો મારા બાપા ના પડે. એટલે મેં કીધું તો તારા બાપાને ગમતું એવું કર તો કે તો મારી બા. અરે તો એક કામ કર વાદી મદારી હોય ને એ એરું નાખીને ગામમાં રખડે ને એમ રખડે બાકી આ કોઈ ધંધો કરતો નથી કારણ કે એ ગમતું નથી. અને આપણે ખબર 40-50 વર્ષ પહેલા કાંઈ બહાર ગામ જતા તો સાધન મળતા નહીં આપણે કાંઈ. એટલે જામનગરથી 4-5 માલધારી સમાજ બેઠો રહે એટલે રાહ જોઈ બસ નો કરી ખટારામાં બેઠા એટલે લીમડી ધારે ગાડી ઊભી રહી. એટલે ઓલા 4-5 જે હતા ને હામ સમજી લીધા કે એનું ગાડી સેકન્ડ ફર્સ્ટ કરે ક્યાં નીકળતો નથી ને આપણે કાઢવો છે પણ ક્યાંક ઊભી રાખે ને તો લીમડી ધારે ચા પાણી પીવાય કે હાલો ચા પીવા તો કે ના અમે પાણી નથી પીતા તમે પી આવો. ઈ પીવા ગયા ને માહિતીભાઈ ગેરનો ગાડી હતો ને કાઢી નાખ્યો કે આ શું કર્યું તો કે તમને કહીનો નળતું તો ને અમે કાઢી નાખ્યો. અરે કે ભાઈ કે આ તમારા કાઢવાના હવે શું કરો તો બસ ભૂંગળી ન કરો બસ બીજું કાંઈ ન થાય. એટલે આવી વાત છે મને નંદભાઈ કહેતા હતા કે ભૂરાની એકાદી વાત કરો. એટલે ગામનું ગામ અને વાણીની દુકાન અને આમથી બરાબર ભૂરો આવે એટલે ભૂરો આવે એટલે ત્યાંથી નીકળ્યો એટલે કે ભૂરા જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ કે નાઈને આવ્યો તો કે ના નાઈને નથી આવ્યો. અરે ભૂરા કે કાં તો મારે તને ચા પાવો કે બીજા દી ભૂરો ત્યાંથી નીકળ્યો એટલે કઈ બકેટ માં નહીં વાગે રામ રામ કર્યા જય શ્રી કૃષ્ણ કર્યા. ભૂરા કેમ છે મજામાં કે તું નાઈને આવ્યો તો કે ના નાઈને આવ્યો. અરે ભૂરા મારે તને ચા પાવો. એટલે ઓલા બચારાને એમ ભૂરાને એમ થયું કે આ નાઈને જવા દે. નાઈ ધોઈને કમ્પ્લીટ કપડાં પહેરી નવા અને ત્યાંથી નીકળ્યો અને સેઠે રામ રામ કર્યા કે ભૂરા જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ કે નાઈને આવ્યો તો કે આ કેવો સરસ મજાનો રૂપાળો લાગે. ચા પાય નહીં તો પાય ને આજે ભૂરાની તમને વાત કરું. ભૂરો શરણાઈ વગાડે એવી શરણાઈ વગાડે શેઠની દુકાન. એટલે શેઠ કે વાહ ભૂરા વાહ તારી શરણાઈના સુર ઓહો ઈ કે વાહ વાહ કઈને નો થાય. શેઠ કે કઈ રાજી કરો તો વાર પર બાવા દે ત્યારે કે હું તને રાજી કરીશ કે એને બરાબર હાથમાં આઠનો તહેવાર અને ભૂરો આવ્યો ભાઈ અને શરણાઈ મીંડો વગાડવા શેઠ કે વાહ ભૂરા વાહ ઈ કે તમે કહેતા હતા ને કે રાજી કરવાનો કે હાથમાં આઠનો તહેવાર હે તમે રાજી કરો તો કે જો ભૂરા હું તને રાજી કરું કે ભાવ બાબા બેઠા ને આ એને ઘરે 15 વર્ષ દીકરાનો જન્મ થયો બોલ ભૂરા રાજી. જો ભૂરો ના પાડે તો દરબાર લાઈ વાત છે. પણ આજે 1100 રૂપિયા પીએમ એસોસિએશન ના તરફથી 500 રૂપિયા ભગવાનભાઈ ગેલાભાઈ કોરાટ 500 રૂપિયા ઉમેશભાઈ ગિયાળ 591 રૂપિયા વાસુભાઈ મરજાદી અને 1100 રૂપિયા ચમનભાઈ બચુભાઈ. બોલ શ્રી વલ્લભાધીશ કી. ब्रज 84 कोस में 4 गाम नीच धाम ए वृंदावन मधुपुरी बरसानो ननगा बरसानो ननगा નારાયણ
को ए वृंदावन का व्रत को मर्म न जाने कोई डाढ़ पान फल फूल में श्री राधे राधे हो આ છોકરા જેના હોય બિહારી ગમે ઘરેથી કંટાળીને આવ્યો હા બિહારો એ છે બિહારો વ્રજનું નામ આવે એટલે વૈષ્ણવને કાંઈ થાય હાલો રોડી વ્રજમાં આવ્યા છે અમારા વિપુલભાઈ અને એનું મિત્ર મંડળ છે એ દર પૂનમે હા દર પૂનમે જતીપુરા ગિરિરાજની પરિક્રમા કરવા જાય લગભગ અહીંથી જતીપુરા 1100 કિલોમીટર થાય છે કાંઈક તો કારણ હશે દર પૂનમ ત્યાં ગિરિરાજની પરિક્રમા કરવા જાય કાંઈક તો કારણ હશે એમ તો ન જાય અને ગિરિરાજની પરિક્રમા 21 કિલોમીટર 7 કોસી પરિક્રમા કહેવાય કાંઈ એને ગિરિરાજ બાવાએ સાનુભૂત બતાવ્યું છે એટલે દર પૂનમે જાય છે તો પુષ્ટિ સંપ્રદાયની અંદર મોટાઓએ ઠાકોરજી પાસે માંગવાની ના પાડી છે મગાઈ નહીં કારણ આપણે કેની સેવા કરીએ બાલકૃષ્ણ પ્રભુ જે 11 વર્ષ 52 દિવસના ઠાકોરજી છે એની આપણે સેવા કરીએ બાળક પાસે આપણે શું માંગીએ બાળક પાસે મગાઈ નહીં આપણે એને આપવાનું પણ પ્રભુ એવા કૃપાળુ છે અખિલ બ્રહ્માંડનો માલિક જેનાથી મોટું આ સૃષ્ટિની અંદર બીજું કોઈ નથી ખાલી એક પ્રકૃતિ ભરમાવે આ સૃષ્ટિનો વિનાશ કરી નાખે અને પ્રકૃતિ ભરમાવે આ સૃષ્ટિનું સર્જન કરી દે એવા ધણી એવા પ્રભુની આપણે સેવા કરી મગાય નહીં પણ મોટાઓ આજ્ઞા કરે કે મનોરથ કરે મનોરથ એટલે શું આપણી ઈચ્છા આપણે જે કઈ ખેવના હોય અમુકને ખેવના હોય ઈચ્છા હોય મનોરથ હોય કે મારે 1 કરોડનો બંગલો બનાવીને મારે એવું છે BMW ગાડી લેવી છે મર્સિડીઝ લેવી છે એનું મનોરથ કહેવાય મનની અંદર મનોરથ કરી નક્કી કરી ઈચ્છા પ્રગટ કરી તો આપણે બંગલો મેળવવા માટે ગાડી મેળવવા માટે રાત દિવસ એક કરી ધંધામાં ધ્યાન દઈ પૈસા કમાઈ બંગલો બનાવી ગાડી લઈ ત્યારે ઈ આપણો મકાન બનાવવાનો મનોરથ પૂર્ણ થયો મોટાઓ વૈષ્ણવોએ ઠાકોરજી પાસે નહીં માંગવું એનું કારણ આ જીવની કક્ષાનું માગી હું માગે આપણે 1000 રૂપિયા માગીને ઓલા 10000 દે હોય તો આપણે 9 ની ખોટ રાજી હોય પણ મોટાઓ આજ્ઞા કરે મનોરથ કરાય અને કેવા મનોરથ કરાય મારી ઘરે ઠાકોરજી બિરાજતા હોય અને મારા પ્રભુને હું સોનાના પલ્લે ઝુલાવું ત્યાર પછી જ્યારે મારા પ્રભુ માટે હું જલ ભરવા જાઉં ત્યારે જલનો ગાગરો સોનાનો વિચાર કરો જેના પ્રભુ સોનાના પલ્લે ઝૂલતા હોય જેના પ્રભુને જલ ભરવાનો ગાગરો સોનાનો હોય એ ઘરનો વૈભવ કેટલો માયકા વિના એમનો મળી હર વૈષ્ણવનું જીવનની અંદર એક સપનું હોય કે જીવનમાં એકવાર રજ કરવી છે આમાં કેટલા રજની અંદર ગયા છે હું વાત કરું
બાપ રે હમણાં એમ પૂછી દીવ કેટલા ગયા બધા આ વિચારે કાઈ વાત એ ચોકટ નો કરવાની કાઈ વાત નહીં જો વ્રજ છે ને ગિરિરાજ બાબા યમુનાજી જતીપુરા વૃંદાવન ખાલી વૈષ્ણવ માટે જ નથી હિન્દુ માત્ર માટે પરિક્રમા કરવાનું સ્થળ છે જતીપુરા જાય વિપુલભાઈ જાય છે દર પૂનમે એને ખબર હશે પૂનમે ત્યાં કેટલા બધા માણસો ગિરિરાજ બાબાની પરિક્રમા કરતા હોય હા એટલે એવું નથી કે વૈષ્ણવ ત્યાં પરિક્રમા કરવા જાય પુષ્ટિ સંપ્રદાય ક્યારે કોઈ દેવી દેવતાનો કોઈ ધર્મનો વિરોધ નથી કરતો આજે અમે વિરોધ નથી કરતા જેને માનો જેની પૂજા કરો જેની સેવા કરો એમાં નિષ્ઠા સર્વસ્વ એને સમર્પણ પણ એક વખત વ્રજની અંદર જાજો અને આજે બેઠા બેઠા નક્કી કરજો કે મારે વ્રજમાં જવું છે તો એ મનોરથ પ્રભુ કૃપાથી ચોક્કસ પૂર્ણ થશે વિપુલભાઈ અને તારા પરિવાર રાકેશભાઈ એના પપ્પા એના કુટુંબ એને મનની અંદર નક્કી કર્યું કે આવો મનોરથ કરવો છે તો પ્રભુ કૃપાથી આજે સંપન્ન થવા જઈ રહ્યો છે અને ટાટી ટાટણ તરીકે અમે એને આશીર્વાદ આપીએ પ્રભુએ આપ્યું છે એનાથી 10 ગણું આપે અને આવા સુંદર મજાના મનોરથ કરતા રહીએ વૈષ્ણવોને તેડાવતા રહીએ વલ્લભકુળને પધરાવતા રહીએ ભેગા અમને તેડાવતા રહીએ હવે વ્રજમાં જાય તો આપણો વેશ કેવો હોવો જોઈએ આપણી ભાવના કેવી હોવી જોઈએ જ્યારે વ્રજમાં જાઓ આજથી 5500 વર્ષ પહેલા ઠાકોરજી વ્રજની અંદર જે લીલા કરી એ લીલા આજે વ્રજમાં થાય છે ભગવતીઓને એની ઝાંખી થાય અહીંથી નક્કી કરીને જાય મારે એ લીલાની ઝાંખી કરવી છે તો પ્રભુ કૃપા કરીને લીલાની ઝાંખી કરાવે નક્કી એનું નક્કી બાકી નક્કી નહીં એનું નક્કી તો આજે બેઠા બેઠા મનોરથ કરજો કે વ્રજમાં જાવું છે અને જ્યારે વ્રજમાં જાઓ જેવો દેશ એવો વેશ કલેક્ટરની કચેરીએ કઈ કામ લઈને જવું હોય તો સૂટબૂટમાં જવું પડે સૂટબૂટમાં જાઓ તો કઈ કામ એ પ્રસંગ પડે કલેક્ટર કઈ કામ થઈ કામ ગાયકા થઈ જાય ને લગર વગર ન જવાય નકર પટાવાળા અંદર ઘૂસવા ગઈ વ્રજની અંદર જાઓ એટલે આપણો વૈષ્ણવી પહેરવેશ ધોતી બંડીમાં તાકાત છે ધોતી બંડી પહેરી અને પરિક્રમા કરજો કપાળમાં તિલક અને બેનો ખાસ આપણો ભારતીય પહેરવેશ ગુજરાતી પહેરવેશ સાડી અને શિંગાર કરી હાથમાં ફળની ટોકરી લઈને ગિરિરાજની પરિક્રમા કરી આવી ભગવતીઓ આજ્ઞા કરે છે શું ખબર કઈ આને ગમી જાય દોડતો આપણને મળી જાય તો આપણું કલ્યાણ થાય હવે વ્રજને યાદ કર્યું છે તો હાલો ના બેઠા બેઠા આપણે બધા વ્રજમાં જાય જાવું છે આ ખુશી વાળા કઈ મજા નથી આવતી લાગે આ ખુશીનો પાવર જ આવે ખુરશીનો પાવર એવો હોય ને ખુરશી ચડી જાય ને પછી ગિરિરાજ ધરકી જાય પણ એમાં પાયા ચાર હોય એક પાયો તો આંબાઓ થયો તો બેઠા હોય તો હાલો માર કીર્તન મંડળીની આયરે આપણે બધા વ્રજમાં જાય અરે હાલો રે હાલો અરે હાલો રે હાલો અમે વ્રજમાં જતા
ઊંચા કરીને જેવો બોલવાનું છે અને જેવો ન બોલે ને એનું બાજુવાળાનો હક છે એ ના હજી ઘણા આમ હાથ ઊંચા કરીને જે હું બોલું કંજુસાઈ કરે થાય એવું કહી દો ઊંચા હાથ કરીને આમ ઊંચા અવાજે જે હો એમ બોલી ને એટલે અહીંયા ડખો ભર્યો હોય ને ઘણું ખોટું સાચું ખોટું કેટલું કર્યું હોય બધું અહીંયા હોય એ મને બહાર નીકળવા અને અહીંયા ગિરરાજી નીચે ભમતું હોય શું થતું હોય ભમતું હોય ઈ જાય ક્યાં જે ઊંચા હાથ કરીને જે ઓનો કરે ને નામ ભરી જાય ગામનું લેવું એના કરતા આપણું ઘણું હોય ગામનું હું કામ લેવું જોઈએ ઊંચા ઊંચા હાથ કરી આપણને બોલાવે આપણને બોલાવે માલો આપણને બોલાવે શ્રી
आनंद यामसे वाला आनंद यामसे પોતાના હલો પાણી વગાડો પોતાના ચાણી વાલો અહીંયા લગાડશે ये लगाम से ये लगाम से કઈ વાતો નથી વિપુલભાઈ પોતાના ચાણી વાલો અહીંયા લગાડશે लगाम से आयो ये लगाम से એ હૈયાની હૈયાની વાત અમે કાનમાં કહેવાના હાલો 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 રે હાલો जागते रहो हरियाली बात में कानमा कहवाना हालो रे हालो दाते अनमा बोलिया बोले मोरलिया बोले मोरलिया बोले बोलिया बोलिया बोले बोलिया बोले दाते अनमा बोलिया बोले मोरलिया बोले हो मोरलिया શ્રીજીની આંગળીએ ગોવર્ધન ડોલે गोवर्धन डोले वाला गोवर्धन डोले શ્રીજીની આંગળીએ ગોવર્ધન ડોલે गोवर्धन डोले वाला गोवर्धन डोले રે
જવાના એ લાલાની જાનમાં લાલાની જાનમાં આનંદ કરવાના હાલો છોકરાની જાનમાં જાય તો ટોલી પર કેવા વાકા ચુપા થઈ નાખતા હે અને ઠાકોરજીની જાનમાં જઈને આમ બેઠા રહે થોડું હાલે કોઈ દી બધા ઊભા થઈ જાવ મનોરથી બધા અહીંયા આવી જાવ અને તમારું મિત્ર મંડળ ક્યાં છે ક્યાં બધું એ તમે નહીં તમે તો આ એક મને કિલોમીટર ઊભા થઈ જાય છે હાલો આવી જાવ મનોરથી બધા ઊભા થઈ જાવ હાલો બાજુ મેં હાલો હાલો જેને જેવું આવડે એવું નાચવા હાલો બાલ્કની અહીંયા આવી જાવ જેને જેવું આવડે એવું નાચવાનું હાલો હાલો એ અરે હાલો રે હા વાઈને હાલો હાલો રે હાલો યમી પરસાના જવાના બરસાના જવાના મે બરસાના જવાના પરસાના જવાના યમી ચાચમા જવાના બરસાના જવાના મે જાનમાં જવાના લાલાની જાનમાં લાલાની જાનમાં આનંદ કરવાના હાલો રે હાલો રે હાલો રે હાલો યમે રચમાં જવાના એ વાઈને માંડવે માની તારે થાવું વાઈને માંડવે મોગેરા રે થાવું હાલો વાઈને વાઈને માંડવે મોગેરા રે થાવું લાલાની જાનમાં આનંદ કરવાના હાલો રે હાલો રે હાલો રે હાલો યમે રચમાં જવાના હાલો રે હાલો હાલો રે હાલો રે અમે હાલો હાલો રે હાલો રે હાલો રે વલ્લભ ગુણ સાથે રચમાં ભરીશું વલ્લભ કુલ સાથે પદમાં ભરે 84 કોષની પરિક્રમા કરશું પરિક્રમા કરશું હો પરિક્રમા કરશું 84 કોષની પરિક્રમા
હારો ટીટોળો નો લઈ થોડું ચાલે હે એ આજ મારા મંદરિયામાં વાલે શ્રી નાથજી આજ મારા મંદિરમાં મારે શ્રી નાથજી ચોટે સખી રૂપ ચૂકેવા ચાલે હાલો છોકરાઓ હાલો થાવા દો કઈ ન જવા દો હોય ચોટે સખી રૂપ ચૂકેવા ચાલે શ્રી નાથજી તોને સખી કે બાતાલે શ્રી નાથજી યશોદાના જાયા કે ના દોલા ઉદાના જાને ઉદાના દોલા એ મંગળાની જાલ બોલ બોલા હાલો હાલો બધા એ મંગળાની જાલ ગિરીશ શીખાઈ જાય મનો કરો એ મંગળાની જાખી કે સોબે શ્રીનાથજી મંગળાની જાખી કેવી શોભે શ્રી નાથજી આના કંદરિયામાં વાલે શ્રીનાથજી આજ મારા મંદિરમાં મારે શ્રી નાથજી હાલો રાધે ઊંચી તલાવડીની ગોળ એ પાણી ગાતા પાણી ભરતા ને પાયો સાર અર તલાવડીની ગોળ હો પાણી જાતા પાણી પોતાને જોયો સાહેબો ઊંચી તલાવડીની ગોળ એ પાણી ગાતા પાણી ભરતા ને પાયો સાર તલાવડીની ગોળ હો પાણી જાતા પાણી પોતાને જોયો સાહેબો ભૂલિય સાડીના એ પાણી ગાતા પાણી ભરતા ને જોયો સાહેબ તલાવડીની પાર હો પાણી જાતા પાણી પોતાને જોયો સાહેબો એ ગંગા જના પેડનું પિનખા દીની ગોરી પિનખા એ નજરું કાઢી હાલું તોય લાગે નજરું કોની એ રે વાગે મોરલી ના સુરો એ પાણી માતા પાણી ભરતા ને પાયો સા અર તલાવડીની પાર હો પાણી જાતા પાણી પોતાને જોયો સાહેબો પ્રીત કરું છું પેલી હાલે મારે અઘોર વનમાં પેલી દિવસ ગણાય થયા રે પૈરે પ્રીતા કરો છો પેલી વાલે મારો અઘોરા વનમાં મેલી જીવન થોડા થયા રાધે 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 રાધે
रात अंधियारी आठ मटी काली काली रात अंधियारी मथुरा नीचे मां जन्म मुरारी मथुरा नीचे मां जन्म मुरारी राधे 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 श्याम मोहन मुरारी राधे 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 श्याम मोहन मुरारी विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला माया वेला हरि ओम विठ्ठला राजकोट माया वेला हरि ओम विठ्ठला कृष्ण होय विठ्ठला हरि ओम विठ्ठला कृष्ण होय विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला या माया वेला हरि ओम विठ्ठला मथुरा माया वेला हरि ओम विठ्ठला या माया वेला हरि ओम विठ्ठला या माया वेला हरि ओम विठ्ठला माय विठ्ठला हरि ओम विठ्ठला माय विठ्ठला हरि ओम विठ्ठला प्रसभान के जमाल की जय आज के आनंद की जय आनंद कराने वाले की